હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 2 હેક્ટર વિસ્તારમાં 20,000 રોપાનું વાવેતર કરવાની નવીનીકરણ કાર્યક્રમ શરૂઆત। હિંમતનગર શહેરના પરબડા ખાતર વન કવચ અંતર્ગત 2 હેક્ટર વિસ્તારમાં 20,000 રોપાઓનું વાવેતર કરવાની વનીકરણ કાર્યક્રમ થકી આજથી શરૂઆત કરવામાં આવી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હરિયાળી ક્રાંતિ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે એક પેડ માં કે નામ અંતર્ગત વિવિધ જગ્યાએ વન કવચ અંતર્ગત વનીકરણ કરવામાં આવી રહ્યું છે। હિંમતનગર શહેરના પરબડા વિસ્તારમાં 2 હેક્ટર જગ્યામાં 20,000 વૃક્ષોનું વાવેતર કરવાની શરૂઆત આજથી વનીકરણ કાર્યક્રમ થકી શરૂ કરવામાં આવી છે। આજે 1 હેક્ટર વિસ્તારમાં સાફ સફાઈ કરી 10,000 વૃક્ષોની વાવણી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં અન્ય 1 હેક્ટર જગ્યામાં સાફ સફાઈ કરી યોગ્ય સુવિધાઓ ઊભી કર્યા બાદ બીજા 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। એટલે કે 2 હેક્ટર જગ્યામાં વન કવચ અંતર્ગત 20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ સમગ્ર વિસ્તારમાં હરિયાળી ઊભી થાય તે માટેના પ્રયત્નો વન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા વાવેતરની શરૂઆત કરવામાં આવી છે। જીલ રાવલ, ZSTV, હિંમતનગર। ઓકે સર, શું કહેશો? આજે જે પ્લાન્ટેશન કરવામાં આવ્યું કયા પ્રકારના વૃક્ષો કઈ સ્કૂલના લોકો ઉભા જતા અને કઈ ટુ આખું પ્લાનિંગ? ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મિશન અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 તથા અર્બન વન કવચ અંતર્ગત હિંમતનગર શહેરના પરબડા વિસ્તાર ખાતે 2 હેક્ટર વિસ્તારની અંદર વન કવચનું નિર્માણ થઈ રહ્યું છે। આ વન કવચના અંદર પ્રતિ હેક્ટર 10,000 રોપા એટલે કે 2 હેક્ટર છે એટલે કે 20,000 રોપાનું વાવેતર કરવામાં આવશે। આ ઉપરાંત પ્રજાકીય સુવિધા માટે વન કુટીર કરવામાં આવશે। આજના પ્રોગ્રામ ખાતે સ્થાનિક હિંમતનગર રેન્જ વન વિભાગ ઉપરાંત સ્થાનિક સરપંચ સાહેબશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનશ્રીઓ, ગ્રામજનો, ત્રિવેણી સ્કૂલ તથા પરબડા સરકારી સ્કૂલના શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા છે। ડોક્ટર ધવલ ગઢવી, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ,